નર્મદા જિલ્લાના તિલકવાડાના દેવલિયા ગામ નજીક આજરોજ વહેલી સવારે એક મકાઈ ભરેલી ટ્રક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા નાળામાં ખાબકી. જો કે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી નથી. ત્યારે આ ઘટના નસવાડીથી દેવલિયા રોડ પર આવેલી મદ્રેસાના ગેટ પાસે રાત્રે 3 થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન બની હતી. ટ્રક સીધી મદ્રેસાના ગેટ આગળ આવેલી ગટર લાઇનમાં ઘૂસી ગઈ હતી અને મદ્રેસાની ગટર પાસે બનાવાયેલી દિવાલ તોડી પાડી હતી. પ્રાથમિક માહિતી અનુસાર ટ્રકનો ડ્રાઈવર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી બેઠો હતો, જેના કારણે અકસ્માત સર્જાયો હતો અને આ ટ્રક મહારાષ્ટ્ર તરફથી હોવાનું માનવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.